નમસ્કાર. સ્કૂલ ઓફ ડિવોશન પાટણ ની યુટ્યુબ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળતત્વ ભાગ 2 ના પ્રકરણ નંબર 1 શેરમૂડીના હિસાબોનો અભ્યાસ કરીશું. જેમાં આપણે શેરમૂડીની જરૂરિયાત શા માટે ઉદ્ભવે છે એના માટે આપણે તેની પ્રસ્તાવના વાંચીએ. તો સર્વપ્રથમ ભાગની પ્રસ્તાવના. તો આધુનિક સમયમાં ભાગીદારી પેઢી અને એકાકી પેઢીની મર્યાદિત જવાબદારી અહીં સમયના અનુસંધાન ધંધાના વિકાસ માટે ઔદ્યોગિક એકમના વિકાસ માટે વધુ મૂડીની જરૂરિયાત ઊભી થાય. આ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે પેઢીના માલિકો દ્વારા અન્ય વ્યક્તિ પાસેથી જે નાણાં ઉછીના મેળવે છે, આ નાણાં મેળવવા માટે જાહેર જનતા પાસેથી શેર સ્વરૂપે અરજી મંગાવી અને એના આધારે કંપની પોતાની જરૂરિયાતના નાણાં પ્રાપ્ત કરે છે. ભારતમાં કંપની દ્વારા સર્વપ્રથમ ક્યારે અમલમાં આવ્યું? ભારતમાં કંપની ધારો સર્વપ્રથમ અમલમાં ક્યારે આવ્યો? ભારતમાં કંપની ધારો ક્યારે અમલમાં આવ્યો? તો ભારતમાં કંપનીદારો સર્વપ્રથમ 1956 માં અમલમાં આવ્યો. સર્વપ્રથમ 1956 માં ભારતીય કંપનીદારોનો અમલ કરવામાં આવ્યો. એટલે કે કંપનીદારો સર્વપ્રથમ ભારતમાં સર્વપ્રથમ કંપનીદારો 1956 અમલમાં આવ્યો. ભારતમાં સર્વપ્રથમ કંપની દ્વારા 1956 માં અમલમાં આવ્યો. જે પણ ભારત દેશની અંદર કંપનીની સ્થાપના કરવામાં આવે તે ભારતીય કંપની દ્વારા 1956 ના અનુસંધાનમાં તેની સ્થાપના કરવાની થતી હોય છે. ત્યારબાદ ભારતની અંદર કંપનીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો. શું કરવામાં આવ્યું? કંપનીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો અને કંપની ધારા 2013 જે નવો હાલનો વર્તમાન સમયનો જે કાયદો છે, કંપની ધારા 2013 અમલમાં આવ્યો. એટલે કે 1956 ના કંપની ધારાના જે નિયમ છે તેમાં અમુક નિયમમાં ફેરફાર કરી નવો કંપની ધારો અમલમાં આવ્યો. તો કંપની ધારા 2013 વર્તમાન સમયમાં કંપની ધારા 2013 અમલમાં આવ્યો. વર્તમાન સમયમાં હાલ જે કંપની ધારા નિયમ લાગે છે એ કંપની ધારાના નિયમ 2 છે. 2013 નો નિયમના અનુસંધાનમાં આપણે તેની જોગવાઈ કરવાની છે. હવે વાત કરીએ તો નિયમ મુજબ કંપનીના પ્રકાર કયા છે? કંપનીના પ્રકાર. તો કંપનીના મુખ્ય 2 પ્રકાર છે. કંપનીના પ્રકાર જણાવો. તો કંપનીના પ્રકાર કેટલા? તો કંપનીના 2 પ્રકાર. કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ અને બીજું નોંધણી એટલે કે નોંધાયેલી કંપનીઓ. કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ અને નોંધાયેલી કંપનીઓ. તો આપણે અહીં વાત કરીએ કંપનીના પ્રકારની. તો કંપનીના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવ્યા છે. એક કાયદા દ્વારા સ્થાપિત કંપની અને બી કાયદા દ્વારા સ્થાપિત
નોંધાયેલી કંપની. કાયદા દ્વારા સ્થાપિત કંપની અને નોંધાયેલી કંપની. અહીં કાયદા દ્વારા સ્થાપિત અને નોંધાયેલ કંપનીની વાત કરવામાં આવે તો ભારતીય કંપની ધારાની જોગવાઈઓના કાયદાને આધીન રહી જે કંપનીની સ્થાપના કરવામાં આવે છે તેને કાયદા દ્વારા સ્થાપિત કંપની તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ જેમાં કાયદા દ્વારા સ્થાપિત કંપની એટલે કેવી તો ભારતીય જીવન વીમા નિગમ, ટૂંકમાં આપણે એને કહીએ LIC. બીજું વાત કરીએ તો ન્યૂ ઇન્ડિયા એરલાઇન્સ, એ પણ કાયદા દ્વારા સ્થાપિત એટલે કે સરકાર દ્વારા સંચાલિત આ કંપનીઓના ઉદાહરણ આપણે આપીએ છીએ. તો આવી ઘણી બધી જે નિગમો છે એ બધા કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓના ઉદાહરણમાં આપણે લઈ શકીએ. નોંધાયેલી કંપની, તો નોંધાયેલી કંપની એટલે શું તો નોંધાયેલી કંપનીની સ્થાપના કરવામાં આવે ત્યારે જે તે માલિક દ્વારા નિયમોનું પાલન કરે અને એની નોંધણી કરે અને એ કંપનીની સ્થાપના કરવામાં આવતી હોય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો કંપનીના પ્રકાર ને આપણે પેટા વિભાગની અંદર ચર્ચા કરી. કંપનીના પ્રકારને પેટા વિભાગમાં ચર્ચા કરી. તો કંપનીના પ્રકારનું વર્ગીકરણ. કંપનીના પ્રકારનું વર્ગીકરણ. તો કંપનીના પ્રકારનું વર્ગીકરણ તો કંપનીના પ્રકાર. કંપનીના બે પ્રકાર સ્થાપિત કંપની અને નોંધાયેલી કંપની. સ્થાપિત કંપની અને નોંધાયેલી કંપની. સ્થાપનાના આધારે અને બીજી નોંધાયેલી કંપની. નોંધણીના આધારે સ્થાપનાના આધારે અને નોંધણીના આધારે કંપનીના પ્રકાર. હવે સ્થાપનાના આધારની વાત કરી એટલે નોંધણીના આધારે તો ફરીથી આપણે એને વિભાગ પાડવો પડશે. તો નોંધણીના આધારે આપણે કયા વિભાગમાં વહેંચી શકીએ છીએ તો નોંધણીના વિભાગની અંદર આપણે એને સભ્યોની જવાબદારીના આધારે વર્ગીકરણ કરી શકીએ છીએ. ફરીથી સભ્યોની જવાબદારીની વાત કરવામાં આવે તો સભ્યોની જવાબદારીના આધારે ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરીએ. કેટલા વિભાગમાં વર્ગીકરણ કરીએ? ત્રણ. શેરથી મર્યાદિત કંપની, શેરથી મર્યાદિત કંપની, બાહ્યધરીથી મર્યાદિત કંપની અને જવાબદારીથી અમર્યાદિત કંપની. શેરથી મર્યાદિત કંપની, બાહ્યધરીથી મર્યાદિત કંપની અને જવાબદારીથી અમર્યાદિત કંપની. ત્રણ વિભાગમાં એનું વર્ગીકરણ કરી તો શેરથી મર્યાદિત કંપની એટલે શેરથી મર્યાદિત, પછી જવાબદારીથી મર્યાદિત કંપની અને ત્રીજી જવાબદારીથી અમર્યાદિત કંપની. જવાબદારીથી અમર્યાદિત. હવે ફરીથી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો શેરથી મર્યાદિત કંપનીને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. શેરથી મર્યાદિત કંપનીને કેટલા વિભાગમાં વિદ્યાર્થીઓ વહેંચવામાં આવે છે? ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. તો શેરથી મર્યાદિત કંપનીને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે.
જેને ત્રણ વિભાગમાં આપણે નીચે મુજબ વર્ગીકરણ કરી શકીએ છીએ. એક જાહેર કંપની, બે ખાનગી કંપની, ત્રણ એક વ્યક્તિની કંપની. જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપનીના ઉદાહરણ આપણે અહીં આપી શકીએ છીએ. જાહેર કંપની, ખાનગી કંપની, એક વ્યક્તિની કંપની. જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. હવે આપણે ટૂંકમાં દરેકને વિગતવાર સમજૂતી લઈએ. તો ખાનગી જાહેર કંપની એટલે શું? તો જાહેર કંપની એટલે શું? તો જાહેર કંપની એટલે કે જેના નામની પાછળ લિમિટેડ શબ્દ લખવામાં આવતો હોય, જેના નામની પાછળ, કંપનીના નામની પાછળ લિમિટેડ શબ્દ લખવામાં આવતો હોય તો તેવી કંપનીને જાહેર કંપની કહેવામાં આવે છે. ખાનગી કંપની તો જે કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવામાં આવે તેને ખાનગી કંપની કહેવામાં આવે છે. એક વ્યક્તિની કંપની એક જ વ્યક્તિ દ્વારા કંપનીના નિયમોનું પાલન કરે, જે કંપનીની સ્થાપના કરવામાં આવે તેને એક વ્યક્તિની કંપની તરીકે ઓળખવામાં આવે. હવે વાત કરીએ સભ્ય સંખ્યાની. હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો સભ્ય સંખ્યાની. તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 તો આપણે વાત કરીએ સભ્ય સંખ્યા. સભ્ય સંખ્યા તો સભ્ય સંખ્યાની વાત કરીએ તો સર્વપ્રથમ જાહેર કંપની. જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા કેટલી હોય? તો ઓછામાં ઓછી 7. ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ કોઈ મર્યાદા નથી. જાહેર કંપની માટે ઓછામાં ઓછા 7 સભ્ય અને વધુમાં વધુ કોઈ સભ્ય સંખ્યાની મર્યાદા નક્કી કરવામાં આવેલી નથી. વાત કરીએ ખાનગી કંપનીની. તો ખાનગી કંપની માટે આપણે વાત કરીએ ખાનગી કંપની. તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્ય. ઓછામાં ઓછા 2 સભ્ય અને વધુમાં વધુ 200 થી વધુ નહીં. 200 થી વધુ હોય નહીં. એટલે કે જાહેર કંપની માટે ઓછામાં ઓછા 2, વધુ માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવેલી નથી. જાહેર કંપની, ખાનગી કંપની માટે ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ અને વધુ 200 થી ઓછા અને કંપનીના નિયમ મુજબ હોવા જોઈએ. આ રીતે આપણે કંપનીની વાત કરવામાં. હવે વાત કરીએ એક વ્યક્તિ પેઢીની કંપની. તો એક વ્યક્તિની પેઢીમાં કંપનીમાં એક જ વ્યક્તિ જોવા મળે છે, જેને આપણે આવો પણ પ્રશ્ન પૂછાય કે ઓપીસી એકનું ફૂલ ફોર્મ જણાવો. એટલે કે ઓપીસી નું પૂરું નામ જણાવો. તો ઓપીસી નું પૂરું નામ શું થાય? વન પર્સન કંપની. વન પર્સન કંપની આવું નામ આપણે થાય છે. વન પર્સન કંપની એવું આપણે એને નામ આપી શકીએ છીએ.
ઓફિસનું નામ છે વર્લ્ડ કંપની, એટલે કે એક વ્યક્તિની કંપની, એક વ્યક્તિની કંપની એટલે કે વન પર્સન કંપની એવા ઉચ્ચારણથી આપણે એને નામ આપી શકીએ છીએ. આગળ વાત તો આપણો પાઠનો મેઇન ટાઇટલ છે શેર મૂડી. તો શેર મૂડી એટલે શું? શેર મૂડી એટલે કંપનીની મૂડીને શેર મૂડી કહેવામાં આવે છે. કંપનીની મૂડીને શેર મૂડી કહેવામાં આવે છે. કંપનીની મૂડીને શેર મૂડી કંપનીની મૂડીને શેર મૂડી કહેવામાં આવે છે. તો પ્રશ્ન તો શેર એટલે શું? તો બીજો આપણો પ્રશ્ન બનશે શેર એટલે શું? શેર એટલે શું? તો શેર એટલે શું? તો જે કંપનીની મૂડી છે તેને વિભાજિત કરવાની, તેને વિભાજિત કરી જેને ફેરબદલી કરી શકાય, કંપનીની મૂડીને ફેરબદલી કરી શકાય અને નાના નાના ભાગમાં વિભાજિત કરી શકાય તેને શેર કહેવામાં આવે છે. નાના નાના ભાગમાં વિભાજન કરવામાં આવે છે અને આવા દરેક વિભાજિત એક ભાગને, દરેક વિભાજિત ભાગને શેર કહેવામાં આવે છે. તો લખીએ અહીંયા કંપનીની મૂડીને કંપનીની મૂડીને શેર મૂડી કહે છે. જેને કંપનીની મૂડીને શેર મૂડી કહે છે. તેને ફેરબદલી કરી, જેને ફેરબદલી કરી શકાય તેવા, ફેરબદલી કરી શકાય તેવા નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આવા દરેક વિભાજિત ભાગને શેર કહે છે. જે પેઢીની એટલે કે કંપનીની જે મૂડી છે એ મૂડીને નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે, આ દરેક વિભાજિત ભાગને પેઢીના શેર કહેવામાં આવે છે. તો શેર કહેવામાં આવે છે. તો શેરના પ્રકાર કેટલા? નહીં જનરલી આપણે વાત કરીએ તો શેરના પ્રકાર કેટલા? તો શેરના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યા છે. શેરના પ્રકાર કેટલા? તો વાત કરીએ શેરના પ્રકાર. તો શેરના મુખ્ય બે પ્રકાર, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. શેરના પ્રકાર પૂછવામાં આવે તો શેરના મુખ્ય બે પ્રકાર. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર કોને કહેવામાં આવે? તો ઇક્વિટી શેર કોને કહેવામાં આવે છે? ઇક્વિટી શેર એટલે માલિકીના શેર જે કંપનીની સ્થાપના વખતે બહાર પાડી કંપનીના માલિક દ્વારા ખરીદવામાં આવે તો તેવા શેરને ઇક્વિટી શેર કહેવાના હોય છે. ઇક્વિટી શેર ખરીદનાર વ્યક્તિ
કંપનીના સાચા માલિક ગણાય છે. ઇક્વિટી શેર ખરીદનાર કંપનીના સાચા માલિક ગણાય છે. ઇક્વિટી શેરને ઓર્ડિનરી શેર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇક્વિટી શેરને ઓર્ડિનરી શેર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રેફરન્સ શેર, આપણે પ્રેફરન્સ શેરની વાત કરીએ તો તમે ધોરણ 11 માં અભ્યાસ કરી ગયા કે પ્રેફરન્સ શેરના પ્રકાર 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા અને 20 વર્ષ બાદ પરત કરી શકાય તેવા, એટલે 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા. તો એના જુદા જુદા 4 પ્રકાર છે. એના 4 ને ભેગાને કરી એટલે ટોટલ એના વિભાગ પેટા પ્રકાર સાથે 8 કરવામાં આવ્યા છે. તો આપણે એની અત્યારે માહિતી એકત્રિત કરીએ પછી એને વિગતવાર સમજશું. કયા પેટા પ્રકાર છે પ્રેફરન્સ શેરના? તો પહેલો એક પ્રેફરન્સ શેરની વાત કરીએ તો કમ્યુનિટી પ્રેફરન્સ, પહેલો કમ્યુનિટી પ્રેફરન્સ શેર અને નોન કમ્યુનિટી પ્રેફરન્સ શેર. પાર્ટિસિપેન્ટ પ્રેફરન્સ શેર અને નોન પાર્ટિસિપેન્ટ પ્રેફરન્સ શેર. રિડીમેબલ પ્રેફરન્સ શેર અને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર. રિડીમેબલ પ્રેફરન્સ શેર અને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર. અને છેલ્લો પ્રકાર આવશે કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. અહીં પ્રેફરન્સ શેરને જુદા જુદા 8 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આપણે 4 પ્રકારને રીતે એને વર્ગીકરણ કરી અને એના સાથે સાથે એની વાત કરવામાં તો કમ્યુનિટી પ્રેફરન્સ શેર. કમ્યુનિટી પ્રેફરન્સ શેર પહેલો પ્રકાર હશે કમ્યુનિટી પ્રેફરન્સ શેર. તો એનો બીજો પ્રકાર હશે નોન કમ્યુનિટી પ્રેફરન્સ શેર. નોન કમ્યુનિટી પ્રેફરન્સ શેર. નોન કમ્યુનિટી પ્રેફરન્સ શેર. બીજો પ્રકાર આપણે વિચારીએ તો બીજો પ્રકાર આવશે ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર. બીજો પ્રકાર આવશે રિડીમેબલ પ્રેફરન્સ શેર અને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર. રિડીમેબલ પ્રેફરન્સ શેર અને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર. ત્રીજા પ્રકારની આપણે વાત કરીએ તો પાર્ટિસિપેન્ટ પ્રેફરન્સ શેર અને નોન પાર્ટિસિપેન્ટ પ્રેફરન્સ શેર. પાર્ટિસિપેન્ટ પ્રેફરન્સ શેર નોન પાર્ટિસિપેન્ટ પ્રેફરન્સ અને છેલ્લું આવશે કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર અને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર. આ રીતે એના પ્રેફરન્સ શેરના વિવિધ પ્રકાર પાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરીએ તો શેરના પ્રકારની, તો શેરના પ્રકારની આ રીતે એની ગણતરી કરવામાં આવે છે. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેના તફાવતનો અભ્યાસ કરીશું અને પછી શેર મૂડીનું વર્ગીકરણનો અભ્યાસ પાર્ટ 2 ની અંદર અભ્યાસ કરીશું. થેન્ક યુ.